હેલો એવરીવન, ધોરણ 11 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાંથી લેક્ચર નંબર 8। આજે આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમોની ચર્ચા કરીશું। રાસાયણિક સંયોગીકરણના નિયમો, બરાબર છે? તો રાસાયણિક સંયોગીકરણ એટલે શું? તો તત્વો અથવા પરમાણુ રાસાયણિક રીતે એકબીજા સાથે સંયોજાય, જોડાય, રાસાયણિક પ્રક્રિયાઓ કરે અને એમાંથી અન્ય સંયોજનો બનાવે, એ પ્રક્રિયાને આપણે શું કહીએ? રાસાયણિક સંયોગીકરણ કહીએ। આપણને ખબર છે કે તત્વો એટલે આવર્ત કોષ્ટકમાં સમાવિષ્ટ બધા તત્વોની વાત અંદર આવી જાય, બરાબર છે? તત્વોનું રાસાયણિક રીતે સંયોગીકરણ થાય તો એમાંથી શું બને છે? સંયોજનો બને છે। શું બને છે? સંયોજનો। દાખલા તરીકે અહીં કેટલાક તત્વો મેં લખ્યા છે ઉદાહરણ તરીકે, બીજા ઘણા બધા હોઈ શકે, અહીં ફક્ત ઉદાહરણ તરીકે દર્શાવ્યા છે। CHON કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન। તો આ તત્વો એકબીજા સાથે જોડાય, જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય તેમાંથી H2O એટલે આપણને ખબર છે શું છે? પાણી બને। C6H12O6 જેને આપણે કહીએ ગ્લુકોઝ। શું કહીએ આપણે એને? ગ્લુકોઝ। તો આમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન જોડાઈને શું બન્યો? ગ્લુકોઝનો અણુ બન્યો। પછી C12H22O11 એને આપણે સુક્રોઝ મતલબ ખાંડ। શું કહીએ આપણે એને? ખાંડ। અહીંયા પણ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન જોડાયા અને એમાંથી સંયોજન બન્યું। પછી NH2CONH2 જેને આપણે યુરિયા કહીશું। શું કહીશું? યુરિયા ખાતરનો એક પ્રકાર છે। નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન બધા તત્વો જોડાયેલા છે। NH3 જેને આપણે એમોનિયા કહીશું। શું કહીશું? એમોનિયા। આવા ઘણા બધા સંયોજનો બની શકે। તો તત્વો જોડાય અને સંયોજનો બને, એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાય અને સંયોજન બનાવે તો આપણે એને કહીએ રાસાયણિક સંયોગીકરણ થયું કહેવામાં આવે। એના માટેના પાયાના 5 નિયમો છે। કેટલા નિયમો છે? 5, જે આપણા માટે ખૂબ જ અગત્યના છે। યાદ રાખજો, ખૂબ જ અગત્યના છે। એમાં પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, ગેલ્યુસેકનો વાયુ કદનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ, બરાબર? તો 5 નિયમ આપણે 1 by 1 જોઈએ। 5 નિયમ આપણા માટે ખૂબ જ અગત્યના છે। ચાલો તેમાં સૌથી પહેલા નિયમની ચર્ચા કરીએ। પહેલો કયો છે? દળ સંચયનો નિયમ। કયો છે? દળ સંચયનો નિયમ। આ જે દળ સંચયનો નિયમ છે એ એન્ટોની લેવોઝિયરે, કોણે? એન્ટોની લેવોઝિયરે એની સમજ આપી। કોની? દળ સંચયના નિયમની। એને એક દહન પ્રક્રિયાના ઉદાહરણ દ્વારા, હવે દહન પ્રક્રિયા આપણને ખબર હોવું જોઈએ દહન પ્રક્રિયા કોની હાજરીમાં થાય? દહન પ્રક્રિયા હંમેશા O2 મતલબ ઓક્સિજનની હાજરીમાં થાય। કોની હાજરીમાં થાય? ઓક્સિજનની। તો જે પ્રક્રિયા દહન પ્રક્રિયા કહેવામાં આવે। દહન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને એના અભ્યાસ પરથી એને તારણ કાઢ્યું કે બધા જ ભૌતિક અને રાસાયણિક ફેરફારોમાં, જે પણ ભૌતિક કે રાસાયણિક ફેરફાર થાય એમાં પ્રક્રિયા દળમાં કોઈ પરિણામી ફેરફાર થતો નથી। શું કરી? અને દહન પ્રક્રિયાના અભ્યાસ દ્વારા શું તારણ કાઢ્યું કે બધા જ ભૌતિક અને રાસાયણિક ફેરફારોમાં પ્રક્રિયાના દળમાં કોઈ જ પરિણામી ફેરફાર થતો નથી। એટલે કહેવાનો મતલબ શું છે? સમજો કે અહીંયા A અને B પ્રક્રિયા કરે તો એમાંથી C અને D બને। આ જે પ્રક્રિયા કરે એને આપણે પ્રક્રિયકો કહીએ। શું કહીએ? પ્રક્રિયકો। અને એમાંથી C અને D બને જેને આપણે નિપજ તરીકે ઓળખીએ। શું કહીએ? નિપજો। તો પ્રક્રિયકોનું જેટલું દળ હોય એટલું જ દળ કોનું હોવું જોઈએ? નિપજોનું। એટલે આનું જેટલું દળ હોય એટલું જ આનું હોય, બરાબર? આ બેનું થઈને ટોટલ જે દળ હોય એટલું આ બેનું થઈને ટોટલ દળ હોય। એટલે પરિણામી દળમાં કોઈ ફેરફાર થતો નથી। આ કહેવાનો મતલબ આ છે। ધ્યાન રાખજો, જેના વચ્ચે પ્રક્રિયા થાય આપણે શું કહીશું? પ્રક્રિયકો, જેને શોર્ટમાં R લખાય છે। રિએક્ટન્ટ, શું કહેવાય એને? રિએક્ટન્ટ। અને જ્યાં નિપજો બને એને P કહેવાય, પ્રોડક્ટ। રિએક્ટન્ટ, પ્રોડક્ટ। જનરલ આપણે લખીએ તો R tends to P આ રીતે લખવામાં આવે છે, જે આગળ તમે ઘણીવાર ઉપયોગ કરશો। અને આ પ્રયોગ પરથી એને તારણ કાઢ્યું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। એટલે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી, બરાબર? પરંતુ એના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે। એટલે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ તો દ્રવ્યનું રૂપાંતર શેમાં થયું? નિપજમાં।
એકમાંથી બીજામાં રૂપાંતર થયું, બરાબર. નવું કોઈ દ્રવ્યનું સર્જન પણ થયું નથી, કે જે સર્જેલો દ્રવ્ય છે અસ્તિત્વ ધરાવે છે, એનો કોઈ વિનાશ પણ શક્ય નથી. આને કહેવાય દળ સંચયનો નિયમ. કોને આપ્યો તો? એન્ટોની લેવોઝિયરે, બરાબર. યાદ રાખવાનો ખૂબ જ અગત્યનો છે, ધ્યાનથી જોઈ લો અને નોંધી લો. પછી આપણે બીજા નિયમની વાત કરીએ, નિશ્ચિત પ્રમાણનો નિયમ. ચલો, બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નામ પરથી ખબર પડે, નિશ્ચિત પ્રમાણ એટલે કે ઘટક તત્વો હોય એનું પ્રમાણ નિશ્ચિત હોવું જોઈએ, એનો મતલબ એવો થાય. ચલો સમજીએ નિશ્ચિત પ્રમાણનો નિયમ શું છે. સૌથી પહેલા તો ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે આ નિયમ રજૂ કર્યો હતો. કોણે? જોસેફ પ્રાઉસ્ટ. વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાના, બરાબર છે. આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. એટલે આપેલું કોઈ પણ સંયોજન હોય, કોઈ પણ સંયોજન હોઈ શકે, એ વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. એ સંયોજનની અંદર જે પણ તત્વો હોય એનું પ્રમાણ કેવું હોય? વજનથી સરખું હોય. જેમ કે એને કોપર કાર્બોનેટ CuCO3 કોપર કાર્બોનેટ ના બે નમૂનાનો અભ્યાસ કર્યો. કોપર કાર્બોનેટમાં જે પહેલો નમૂનો હતો એ કુદરતી રીતે મેળવેલો હતો, એટલે કુદરતી નમૂનો. કુદરતમાં જે કોપર કાર્બોનેટનું પ્રમાણ હોય, કોપર કાર્બોનેટ મતલબ એની અંદર એટલા તત્વોનું પ્રમાણ, કોપરનું, કાર્બનનું, ઓક્સિજનનું. અને બીજો કોપર કાર્બોનેટ એને સંશ્લેષિત લીધો. સંશ્લેષિત મતલબ બનાવેલો. પ્રયોગશાળામાં જે બનાવવામાં આવે અથવા એનું સંશ્લેષણ કરવામાં આવ્યું કહેવામાં આવે છે. તો એને જે પર્સન્ટેજ પ્રમાણ મળ્યું એ આ પ્રમાણે હતું. કુદરતી રીતે મળેલો નમૂનો અને આ સંશ્લેષિત નમૂનો. તો કોપરનું, ઓક્સિજનનું અને કાર્બનનું ટકાવાર પ્રમાણ નીચે પ્રમાણે છે. કુદરતી નમૂનામાં કોપરનું ટકાવાર પ્રમાણ 51.35 હતું. તો સંશ્લેષિત નમૂનામાં પણ એટલું જ હતું. ઓક્સિજનનું 9.74 હતું, તો આમાં પણ એટલું જ હતું. અને કાર્બનનું 38.91 હતું, તો આમાં પણ એટલું જ હતું. તો એને આ પ્રયોગ પરથી તારણ કાઢ્યું કે સંયોજન ગમે તેવું હોય, આપેલ સંયોજન ગમે તે રીતે મેળવવામાં આવે, એ પછી કુદરતમાંથી મળે કે એને પછી પ્રયોગશાળામાં બનાવવામાં આવે, પણ એની અંદર જે તત્વો છે, ઘટક કણો છે, એનું પ્રમાણ કેવું હોય? નિશ્ચિત હોય છે. કેવું હોય છે? નિશ્ચિત હોય છે. એવું એને પ્રયોગ દ્વારા સાબિત કર્યું. એટલે ઘણીવાર આ જે નિશ્ચિત પ્રમાણનો નિયમ છે ને, નિશ્ચિત સંઘટનના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા? નિશ્ચિત સંઘટનના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખ્યાલ આવશે કે ભાઈ આપેલ સંયોજનમાં હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. એટલે કે સંયોજન કોઈ પણ રીતે બનાવવામાં આવે, કોઈ પણ રીતે, એનો સ્ત્રોત કયો છે એનાથી મતલબ નથી, પણ એની અંદર જે ઘટક કણો તત્વો છે એનું પ્રમાણ કેવું હોય? નિશ્ચિત હોય. આ નિયમ કોને આપ્યો? જોસેફ પ્રાઉસ્ટે. તો આ પણ ધ્યાનથી જોઈ લો અને નોંધી લો. ચલો, ત્રીજો નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ. કયો છે? ગુણક પ્રમાણનો નિયમ. આ નિયમ ડાલ્ટને 1803 માં રજૂ કર્યો. કોને? ડાલ્ટને 1803 માં. ચલો, નિયમ શું છે? જ્યારે બે તત્વો સંયોજાય, કયા તત્વો? બે તત્વો સંયોજાય મતલબ આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે. કોઈ પણ બે તત્વો સંયોજાય, બરાબર. સંયોજાઈને એક કરતા વધારે સંયોજન બનાવે. બે તત્વો પ્રક્રિયા કરે છે, પણ બંનેનું પ્રમાણ અલગ અલગ લઈએ. એક વખતે બેમાંથી કોઈ એકનું પ્રમાણ અલગ અલગ લઈએ તો આપણને બે અલગ અલગ નિપજો બને. જેમ કે અહીં હાઇડ્રોજન ઓક્સિજનની પ્રક્રિયા કરી છે, તો એક વખતે હાઇડ્રોજન ઓક્સિજનમાંથી પાણી બને છે H2O, અને બીજી વખતે H2O2 મતલબ હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે. શું બને છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. એટલે જ્યારે બે તત્વો સંયોજાય, એક કરતા વધારે સંયોજન બનાવે, એક કરતા વધારે અલગ અલગ સંયોજન બનાવે, ત્યારે એક તત્વના દળ, એક તત્વનું દળ એ બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દળ સાથે જોડાય છે. હવે આ બે તત્વો જોડાય છે, મેં કીધું એક તત્વનું દળ બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય. તો અહીં તમે જુઓ, ઓક્સિજન છે, અહીંયા આ 16 ગ્રામ છે, આ 32 ગ્રામ છે. અહીંયા ઓક્સિજન દળ અલગ અલગ છે, પણ સામે એ જે તત્વ સાથે જોડાય છે, કોણ જોડે? હાઇડ્રોજન સાથે. એનું પ્રમાણ કેવું છે? નિશ્ચિત છે, 2 ગ્રામ જ છે. બંને વખતે કેટલું છે? 2 ગ્રામ. તો વાક્ય સમજવાનો પ્રયત્ન કરો. જ્યારે બે તત્વો સંયોજાય ને એક કરતા વધારે સંયોજન બનાવે, ત્યારે એક તત્વનું દળ
આ એક તત્વનું દળ બીજા તત્વના સંયોજનના નિશ્ચિત દળ સાથે જોડાય છે. એક તત્વનું દળ બરાબર એ બીજાના નિશ્ચિત દળ, આ બંને આ દળ કેવું છે નિશ્ચિત સાથે જોડાય છે. અને આ જે બે દળ જોડાય એ બે દળનો ગુણોત્તર સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં દર્શાવવામાં આવે છે. બરાબર આ જે બે તત્વો આ ઓક્સિજન તત્વનો અલગ અલગ દળ છે એ નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. શું હોય છે? નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં. ચલો જોઈએ હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય અને એમાંથી આપણે બે નિપજો બને છે. એક બને છે પાણી H2O અને બીજું બને હાઇડ્રોજન પેરોક્સાઇડ, જેને આપણે શું કહીશું H2O2. શું કહીશું? H2O2. પ્રક્રિયા લખી છે H2 + હાફ O2. હવે H2 મતલબ બે હાઇડ્રોજન છે, હાફ O2 મતલબ શું? આમ લખ્યો હોય ખાલી બે ઓક્સિજન છે, પણ આગળ અડધો લખ્યો, હાફ એટલે અડધો, તો એને બે વડે ભાગ્યા કહેવાય. તો બે ઓક્સિજન હતા પછી બે વડે ભાગ્યા એટલે એક જ ઓક્સિજન કહેવાય. કેટલા? એક જ. તો આ બે હાઇડ્રોજન જોડાય અને એક ઓક્સિજન, શું બન્યું? H2O. હવે આનો હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન એનો પરમાણુ ભાર 1 છે, ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે. પરમાણુ ભાર મતલબ એનું દળ, પરમાણુ દળ જે નિશ્ચિત હોય. બરાબર, હજુ આપણે આગળ શીખવાનું બાકી છે. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, ઓક્સિજનનું કેટલું છે? 16 છે. એના પરથી એના આણ્વીય દળ શોધાય. આ શું છે? આણ્વીય દળ છે. બે હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, તો બે હાઇડ્રોજનનો કેટલો? 2. ઓક્સિજન છે અહીંયા, તો હાફ O2 મતલબ એક જ ઓક્સિજન છે, તો કેટલા ગ્રામ થાય? 16 ગ્રામ. અને H2O, હવે આનું કેવી રીતે શોધાય? કોઈ પણનું આણ્વીય દળ શોધવું હોય, આણ્વીય દળ છે, કેવી રીતે શોધાય આણ્વીય દળ? તો આ જે સૂત્ર છે એમાં બે હાઇડ્રોજન છે, તો બે કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા ઓક્સિજનનો પરમાણુ ભાર. આખું વાક્ય લખતો નહીં, શોર્ટમાં લખી દઉં છું, પણ બોલું છું આખું સાંભળજો. બે કૌંસમાં આની પાસે સંખ્યા હોય એના વડે એને ગુણવું પડે. બે કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર, પછી વત્તા બીજું તત્વ હોય તો બીજું ઓક્સિજનનો પરમાણુ ભાર, હજુ ત્રીજું હોય તો વત્તા એનો પરમાણુ ભાર. અને જો પાછળ કોઈ સંખ્યા ગુણકમાં આવતી હોય તેના વડે ગુણવા પડે. તો બે કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? 1. અને ઓક્સિજનનો કેટલો છે? 16. તો આ 16 નો 2 કેટલો થાય? 18. એનો જે આણ્વીય દળ થાય એકમ છે ગ્રામ પ્રતિ મોલ. બરાબર, પણ આ 1 મોલ છે, આગળ કશું નહીં, આગળ શું લખાય? 1 લખાય. તો આ 1 મોલ બને કહેવાય, આગળ જથ્થો દર્શાવે એનો. આ લખીએ ને 1 મોલ એટલે જથ્થો. તો 1 મોલનું વજન કેટલું હોય? એના આણ્વીય દળ જેટલું હોય, એટલે વજન 18 ગ્રામ લખેલું છે. આ બધી વસ્તુ આગળ સમજશો એટલે વધારે ખ્યાલ આવશે, પણ આ તો ઉલ્લેખ છે એટલે સમજાયું. એ 18 ગ્રામ મળ્યું. હવે જો આ તત્વના નિશ્ચિત દળ સાથે આ જે તત્વ જોડાય એના અલગ અલગ દળ જોડાય છે. આનું 16 ગ્રામ હતું, અહીંયા O2, હવે O2 છે, એક ઓક્સિજન 16, તો O2 16 દુ 32 ગ્રામ. અને H2O2, તો આ બે ઓક્સિજન, આ બે હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે. આને કેવી રીતે લખાય? બે કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા બે કૌંસમાં ઓક્સિજનનો. હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. આ 16 દુ 32, 32 ને કેટલા? 34 ગ્રામ પ્રતિ મોલ. બરાબર, ગ્રામ પ્રતિ મોલ. એક મોલમાં 34 ગ્રામ જેવું કહેવામાં આવે. 34 ગ્રામ. તો હવે આપણે તમે આ જોયું શું? જ્યારે બે તત્વો સંયોજાય અને એક કરતા વધારે સંયોજન બનાવે, કેટલા? એક કરતા વધારે, ત્યારે એક તત્વનું દળ બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જોડાય. 2 ગ્રામ નિશ્ચિત છે, નિશ્ચિત દળ સાથે જોડાય તો આ જે તત્વના દળ હતા એને નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં દર્શાવવામાં આવે છે, અથવા બે તત્વના દળ નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. કેવી રીતે લખાયું હોય? તો ઓક્સિજનના દળ કેટલા હતા? 16 ગ્રામ, 32 ગ્રામ. 16 ગ્રામ અને 32. જ્યારે હાઇડ્રોજનનું નિશ્ચિત દળ કેટલું હતું? 2 ગ્રામ. તો આ તત્વનું દળ જે છે હાઇડ્રોજનના નિશ્ચિત દળ સાથે જોડાય, એક વખત 16 ગ્રામ જોડાય, એક વખત 32 ગ્રામ. તો આ બે તત્વો હતા ઓક્સિજન તત્વ, સોરી આ ઓક્સિજન તત્વના જે બે દળ હતા એનો ગુણોત્તર લખે તો 16 જેમ શું લખાય? 32. બંને બે વડે ભાગી નાખીએ, બે વડે ગયા 16 વડે ભાગી નાખીએ તો 1 જેમ શું આવે? 2. કેટલો આવે ગુણોત્તર? 1 જેમ 2. આ કીધું ને જે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે, આ મળે નાની પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર. તો આ છે ગુણક પ્રમાણનો નિયમ. આ પણ ખૂબ જ અગત્યનો નિયમ છે, ધ્યાનથી જોઈ લો અને નોંધી લો. ચોથો નિયમ છે ગેલ્યુસેકનો વાયુ કદનો નિયમ. કોનો? ગેલ્યુસેકનો વાયુ કદનો નિયમ. ગેલ્યુસેકે આ નિયમ 1808 માં આપ્યો. ગેલ્યુસેકે આપ્યો, એના નામ પરથી આને ગેલ્યુસેકનો વાયુ કદનો નિયમ. અહીંયા વાત જ છે વાયુ કદ, તો અહીંયા વાયુના કદની ચર્ચા હશે.
કોની? વાયુઓના કદની. ત્યાં જે પણ પ્રક્રિયા હશે કોની હશે? વાયુઓની હશે. શું નિયમ આપ્યો એને? તો રાસાયણિક પ્રક્રિયામાં વાયુ સંયોજાય અથવા ઉત્પન્ન થાય. સંયોજાય અથવા ઉત્પન્ન થાય મતલબ કાં તો બને અથવા વાયુ શું થાય? મુક્ત થાય. બરાબર? સંયોજાય મતલબ સોરી જોડાય અથવા વાયુ શું થાય? મુક્ત થાય, ઉત્પન્ન થાય. ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય, એ વખતે ઉત્પન્ન થયેલા કે સંયોજાયેલા વાયુઓ સમાન તાપમાને કે દબાણે હોય તો તેમના કદ સાદા ગુણોત્તરથી દર્શાવાય છે. તેમના કદ સાદા ગુણોત્તરથી દર્શાવાય છે. દાખલા તરીકે 100 ml હાઇડ્રોજન અને 50 ml ઓક્સિજન સંયોજાય, એમાંથી પાણીની બાષ્પ બને છે 100 ml. પાણીની બાષ્પ એટલે આપણે સૂત્ર લખ્યું પાણી, તો પાછળ આમ G લખવામાં આવે, ગેસિયસ સ્ટેટમાં દર્શાવે, વાયુ અવસ્થા, આ પાણીની બાષ્પ દર્શાવે. બરાબર? 100 ml પાણીની બાષ્પ બને છે. તો હવે આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન અને ઓક્સિજનના કદ, તો હાઇડ્રોજનનું કદ હતું 100 ml અને ઓક્સિજનનું કદ હતું 50 ml. તો સાદો ગુણોત્તર દર્શાવીએ તો 100 જેમ 50, 50 વડે ભાગી નાખીએ તો 2 જેમ 1. તો સાદો ગુણોત્તર શું છે? કદનો 2 જેમ 1. આગળના નિયમમાં નિશ્ચિત દળનો ગુણોત્તર જોયો આપણે. બરાબર? એ નિશ્ચિત દળનો નિયમ પણ જોયો. તો અહીંયા કદની વાત છે, તો આ કદથી નિશ્ચિત પ્રમાણના નિયમ તરીકે ઓળખાય છે. કોનો? કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ. બરાબર? જેમ દળનો જેમ કોનો છે? આ કદનો. તો આ ગેલ્યુસેકના વાયુ કદનો નિયમ. બરાબર? જે કદથી નિશ્ચિત પ્રમાણના નિયમ તરીકે પણ ઓળખાય છે. આ પણ ખૂબ અગત્યનું છે, ધ્યાનથી જોઈ લો અને નોંધી લો. ચલો, પાંચમો નિયમ છે એવોગેડ્રોનો નિયમ. કોનો નિયમ છે? એવોગેડ્રોનો નિયમ. 1811 માં એવોગેડ્રોએ દર્શાવ્યું કે 1811 માં એવોગેડ્રોએ દર્શાવ્યું કે સમાન તાપમાને અને દબાણે, કેવા તાપમાને? સમાન તાપમાને અને દબાણે, એટલે તાપમાન અને દબાણ સમાન હોય અને વાયુના કદ પણ સમાન હોય. વાયુ એટલે અલગ અલગ વાયુ. એક પાત્રમાં કોઈ વાયુ છે તો બીજા પાત્રમાં બીજો કોઈ વાયુ છે. બરાબર? પણ બંનેનું તાપમાન દબાણ કેવું છે? સમાન છે. એટલે સમાન તાપમાન દબાણે જો વાયુના કદ સમાન હોય, પાત્રમાં રાખેલા અલગ અલગ વાયુઓના, તો એમાં અણુઓની સંખ્યા પણ કેવી હશે? સમાન હશે. એટલે કે પહેલા પાત્રમાં જે વાયુ છે એમાં અણુઓની સંખ્યા અને બીજા પાત્રમાં જે વાયુ છે એના અણુઓની સંખ્યા કેવી હશે? સમાન હશે. પણ કન્ડિશન શું? ખાસ તાપમાન, દબાણ અને વાયુના કદ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો એની અંદર સમાન સંખ્યામાં અણુઓ આવેલા હોય. પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ કોણે? એવોગેડ્રોએ સમજાવ્યો. બરાબર? ચલો, એક પ્રક્રિયા રજૂ કરી કે હાઇડ્રોજનના 2 કદ ઓક્સિજનના 1 કદ સાથે સંયોજાય તો 2 કદ પાણી બને. પ્રક્રિયા આપણે આગળ જોઈ ગયા છીએ, એની જ પ્રક્રિયા ફરી રિપીટ છે, શબ્દો ખાલી બદલ્યા છે. આપણે પ્રક્રિયા દ્વારા રજૂઆત કરેલી જ છે. 2H2 ગેસ, આજે આગળ 2 લખ્યા તો 2 કદ H2, અહીંયા કશું નથી, આગળ શું કહેવાય? 1. તો 1 કદ O2 અને એમાંથી શું બને? 2 કદ પાણી બને. શું બને? 2 કદ પાણી. પાછળ G લખ્યા મતલબ આ શું દર્શાવે? બધા જ વાયુ અવસ્થામાં છે. હવે આ પ્રક્રિયા પૂરી થયા પછી પ્રક્રિયા પામ્યા વિનાનો ઓક્સિજન કોઈ બાકી રહેતો નથી. મતલબ બધો જ ઓક્સિજન શું થાય છે? વપરાઈ જાય છે. સામે ઓક્સિજન પણ બધો શું થઈ જાય છે? વપરાઈ જાય છે. તો 2 કદ હાઇડ્રોજન અને 1 કદ ઓક્સિજન જોડાય તો 2 કદ પાણી બને છે. અહીંયા અણુની રજૂઆત આપેલી છે સમજવા માટે. એક પાત્રમાં અહીંયા મેં આજે HH2 લખ્યા છે, આ H2 નો અણુ છે આખો. 2 હાઇડ્રોજનના પરમાણુ જોડાઈને શું બને? H2 નો અણુ. બરાબર? અહીંયા છે, અહીંયા છે, એ રીતે અહીંયા ઓક્સિજન નો અણુ છે. બરાબર? ઓક્સિજનના 2 પરમાણુ જોડાય અને કોનો અણુ બને છે? અહીંયા ઓક્સિજનનો. તો આ અણુ દર્શાવ્યો છે. તેવા 1 2 3 4 5. પણ આના આપણે કીધું 1 મોલ જથ્થો. જથ્થો દર્શાવે એને શું કીધું? 1 મોલ જથ્થો. કોનો? H2 નો. પ્લસ બીજો 1 મોલ જથ્થો H2 નો. ટોટલ કેટલા મોલ થયો? 2 મોલ. જે આપણે કદ તરીકે દર્શાવ્યો છે 2 કદ H2, સોરી 2 કદ H2. અને અહીંયા 1 મોલ મતલબ 1 કદ ઓક્સિજન સંયોજાય તો એમાંથી 2 મોલ H2O બને છે. અહીંયા 1 2 3 4 5. બરાબર? કેટલા હતા? 5. અને આ બીજા પાસે 5 દુ 10 અને આ છે 5. તો બંને ભેગા થઈ જ્યારે જોડાય તો એમાંથી 2 મોલ અથવા 2 કદ H2O બને. તો કેટલા? આ 10 છે, આ 2 મોલ હતો, સામે આ 2 મોલ મળે, મતલબ 2 કદ હતો, સામે આ 2 કદ મળે. તો આ કેટલા મળશે? 10. તો આ H2O છે. OHH મતલબ આ H2 નો એક અણુ છે. કેટલા દર્શાવે છે? 10.
તો ખ્યાલ આવે આ એક મોલ લખ્યો મતલબ 2 મોલ H2 છે, 1 મોલ O2 છે અને એમાંથી 2 મોલ શું મળે છે? H2O મળે છે. આ વાત કોણે રજૂ કરી? એવોગેડ્રોએ. પણ એ વખતે ડાલ્ટન અને બીજા વૈજ્ઞાનિકો એવું માનતા કે એક જ તત્વના પરમાણુ જોડાય અણુ બનાવી શકતા નથી. એટલે એમને એવું કીધું કે હાઇડ્રોજન જોડાય અને હાઇડ્રોજનનો અણુ H2 અણુ બનાવી ના શકે. ઓક્સિજન અને ઓક્સિજન જોડાય O2 નો અણુ બનાવી ના શકે. એવું ડાલ્ટન અને બીજા વૈજ્ઞાનિકો માનતા હતા. પરંતુ એવોગેડ્રોએ એવું કીધું હતું કે આ જોડાય અને અણુ બની શકે છે. બરાબર ને? H2 નો અણુ બની શકે, O2 નો અણુ બની શકે. એટલે આની જે દરખાસ્ત હતી કે સમાન પરમાણુ જોડાઈને અણુ બને, એ દરખાસ્ત જર્નલ ડી ફિઝિડ્યુમાં પ્રકાશિત થઈ હતી. પણ ખાસ એને કોઈ મહત્વ મળ્યું હતું નહીં. કોઈએ એને મહત્વ આપ્યું નહીં. એના 50 વર્ષ પછી 1860માં એના 50 વર્ષ પછી 1860માં જર્મનીના કલસરુએ ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય સભા યોજાય. એમાં ઠરાવ થયા અને એની અંદર સ્ટેનિસ્લાવ કેનિઝારોએ ભવિષ્યમાં તમે આ નામ પરથી એક રિએક્શન શીખશો 12મા ધોરણમાં, કેનિઝારો રિએક્શન, જે ખૂબ જ અગત્યનું છે. એના નામ પરથી વૈજ્ઞાનિકના એને રાસાયણિક તત્વજ્ઞાનના અભ્યાસનો સ્કેચ રજૂ કર્યો અને એના આ સ્કેચ રજૂ કર્યા પછી એવોગેડ્રોના કાર્યને મહત્વ અપાયું. કેટલા? એવોગેડ્રો જે રજૂ કર્યું હતું એના 50 વર્ષ પછીની વાત છે. આ એરાઉન્ડ 1811માં છે. બરાબર? આ એરાઉન્ડ 1860 છે. એપ્રોક્સ 50 વર્ષના ડિફરન્સ પછી એના કાર્યને મહત્વ અપાયું. ખ્યાલ આવશે તો આ કયો છે? એવોગેડ્રોનો નિયમ. ચલો ધ્યાનથી જોઈ લો, આપણા અગત્યનો છે અને નોંધી લો.